મંગેશ, તમને કહું છું. ઓ મંગેશ, આમ જો તો આ ક્રિકેટમાં ચડી જાય ને એટલે જવાબ જ નથી આપતો. ક્રિકેટ તો હદ વાલો છે. મંગેશ, તમને કહું છું, ક્યારની બૂમો પાડું છું, નથી સંભળાતું તમને? હું બોલ ને. મેચ જોતો તો. બોલ બોલ. મંગેશ, મારે જોબ ઉપર જવાનું મોડું થાય છે. મારો ઓલો પર્સ છે ને પિંક કલરનો મળતો નથી ક્યાંય. ગોતી આપો ને. ત્યાં ક્યાંક હશે, તું જોઈ લે ને. મારે દીકરો આ ઓલો મેચ છે ભારત પાકિસ્તાનનો, મને બહુ ગમે છે. આજ નથી તું ગોતી લે ને. પછી તારી જે વસ્તુ ખોવાઈ ગઈ છે કે ગમે એ નહીં મળતી હોય કે તારે ગમે એ કામ હશે કરી દઈશ. બસ આજ નથી ખાલી. એ ટીના બટા, એક મેં ઓલો તમારો પર્સ હતો ને ગુલાબી કલરનો કયો ને, એક પર્સ તો મેં મૂક્યો છે તમારે સેટીની બાજુમાં ટેબલ નથી ત્યાં મૂક્યો છે, જોયું તો તમે? અરે મમ્મી, હું ક્યારની મંગેશને કહું છું કે તમે પર્સ ગોતી હાલો ના તેમ, તો તમારથી વહેલું ના કહેવાય. મારે કેટલું મોડું થાય છે, આજ મારે મીટિંગ છે. હા પણ દીકરા, હવે જે થઈ ગયું ત્યાં જોઈ લ્યો ને લઈને જાઓ તમે. હવે જાતા હો નોકરીમાં તો બીજું હું. આવા ને આવા હોય, ખબર હોય તો પાછા બોલે નહીં. હદ હે ભગવાન. સાસુમાં કોને કીએ? સાસુમાં એ સાસુમાં. ખબર હતી તોય ન કીધું કે વાંકે વાપર્યો. પછી મોડું બોલ્યા કે વાંકી વાંચી. ને મંગેશ, ઉપર આવજો તો મારે તમારે થોડુંક કામ છે. મેં તમે બસ જોતા રહેજો. તમારે ક્યાં કઈ કામ ધંધી નો છે? કામ ધંધો કઈ કરવો નથી. પડ્યા મેચ જોવું છે. મારા પગાર ઉપર બધા નફવું છે. હા આવું છું. એક વિકેટ પડી ગઈ એટલે આવું. ને મમ્મી, નાસ્તો કઈ બનાવ્યો કે નથી બનાવ્યો? બટા, આજ તો પરોઠા કર્યા છે. ચાન પરોઠા ખાઈ લ્યો. આસને કીધું કર્યો નહીં હોય ને તો મારે પછી મોડું થાય છે, નાસ્તા વગર જવું પડે છે, એવું છે. અને મમ્મી, આજે બપોરે હું છે ને અહીંયા મારી ફ્રેન્ડ્સ જોડે જમી લઈશ, એટલે કઈ બનાવવાનું છે નહીં ટિફિન. મમ્મી, સૌ હું છેલ્લી વાર કહું છું, તમારે વિકેટ પડતી પડશે, બાકી હું પછી ધ્યાન રાખજો. હા હોય. મમ્મી, તમારે પર્સની ખબર હોય કહી દેવાય ને. રોબી મગજમારી કરતી હોય ઓલી, એના કરતા કહી દેવાય ને કે મેં વાંકી વરાઈ એની વસ્તુ તમે હાથ શું કામ અડાડતા હો? હું એમ કહું છું તમને. તમારે અડવાનું થતું જ નથી. હા પણ મારી ભૂલ દીકરા, મને એમ થયું ખાસ વેન રાખી દઉં એટલે, બાકી આઈડી ના હતો કઈ વાંધો નતો. આવી પર્સ જિંદગી પર્સની વાત હતી એમાંથી એટલું તમે ઉષા સળવશો હવે બે જણા, પછી હદ કહેવાય. તું તો દીકરા મારું પેટ છો, તું જરાક મને ઇજ્જત દે તો સારું કહેવાય એમ. તું જે નથી કામવા જતો ને ઓલી સરકારી નોકરી કરે એટલે ઉસે સિંગાડે સડે છે ને. નાઈ પાડી હતી મેં કે આપણે નોકરીમાં નથી જવા દઈ, તો તે મને મનાવી ના મમ્મી નોકરીનું ચાલુ કરાવ. મેં તને કીધું જ હતું કે નથી જવા દેવી નોકરીમાં, આપણે કઈ જરૂર નથી, તાર પપ્પા ઘણું કામે છે. હવે જો માથે સડીને નાશે. તમને હવે બધું છે ને મમ્મી અવરું દેખાય છે. નોકરી કરે એ તમને નથી ગમતું. તમારે ઘરનું કામ કરવું પડે ને એટલે થાય એટલું કરવું, બીજું શું? બીજું ન કરાય, આરામ કરીને પછી કરાય. ને મમ્મી, નાસ્તો તૈયાર રાખજો, પાછી ઓલી આવીને રાડો નાખશે, એને પછી મોડું થતું કહેતી હતી ને મીટિંગ છે. એ હા. ઓ ભગવાન, મારા ભૂંડા હાલ. આવી નોકરી વાળી કેતા હતા બધા સંસ્કારી બહુ છે. બધાને સંસ્કારી થઈને બતાવે ને મને એકલીને કેવી હેરાન કરે છે મારી બહુ. તો જો હું મોઢાની મોરી રહી એટલે કાંઈ કહી ન શકું. પેલા મેં ના પાડી હતી નોકરી કરવા નથી જતી, ત્યારે મારું માની લીધું હોત ને તો આજ મારા દી ના આવત. હું બેઠી સોફેથી ઓર્ડર દેત, ધરાર મનવી લીધી, મમ્મી આમ કરો ને મમ્મી ઓમ કરો. હવે નોકરીને જાય છે ને કાયમ સંભળામણીઓ કરે છે. મારી દીકરીને એક ટક વાત કરવાનું શકલી હમ વાત કરવાનું વેત ન થાવતો મને. મારી દીકરીને હું મારી દુઃખ સુખની વાતો કહું. એ એવી વિશાળી દુઃખી હતી, હવે થોડું ખખ આવ્યું. ઓલી હાહરે વહી ગઈ નડવા વાત. મારે તો મંગુડી આવત તોય ભૂંડા હાલ હતા, અને હાસે તોય ભૂંડા હાલશે. મારી દીકરી હમણાં નોકરી મૂકી દીધી, નક મારે કેવા થતું કે દીકરો એ કામે છે. બહુ બાપા, ભણેલી ગણેલી બહુ હોય પણ હાવ આવ્યું ન હોય. નકરા ઓર્ડર મારે છે હદ છે મને. આવું હાથ પગ બધું દુખે છે. મંગલાન પપ્પાએ આજ કેટલા 20-25 દી ગયા છે. હજી અઠવાડિયું લાગી જાય આવતા. એ આવે તો કંઈક પોઠી પડે તો આફેડીની કામ કરવા લાગે, ના હોય એટલે કંઈ કરવા ના લાગે. બહુ દુઃખી કરે છે મને. કદાચ મંગલાન પપ્પા ના હોય, ભગવાન ના કરે એવું, પણ ના હોય તો આ તો મારા દુઃખના દાડા જ કહેવાય ને. આખી જિંદગી મારે કેમ કાઢવી?
તૈયાર રાખી દઉં નાસ્તો, નહીંતર આવીને સંભળાવશે કે મારે મોડું થાય છે ને આમ છે ને નાસ્તો તૈયાર નથી. દીકરો હવે વાહે વાહે નાચે છે. આજ તો મારી દીકરી મને સાંભળી છે. સકલી એકથી ફોન કરલો ને તો મને નિરાશ થઈ જાય. કાં તો કહું કે તું આવ આટો દેવા સકલી. ને મંગેશ આજે સાંજે છે ને મારા ફ્રેન્ડ્સની એનિવર્સરીની પાર્ટી છે, તો એને આપણે બંનેને છે ને કીધું છે કે તમારે બંનેને ખાસ આવવાનું જ છે, જરૂર ને જરૂર આવવાનું જ છે. તો આપણે બંનેને જવાનું છે. તમે 7 વાગે તૈયાર રહેજો. હું જોબ ઉપરથી આવું એટલે આપણે જવાનું છે, મોડું ન થઈ જાય. હા એ તો ઉપાધિ ઘરમાં આવે, તૈયાર થઈ જાય, તૈયાર થઈને આવી જાય, તારે ઓફિસે જ આવી જાય, ત્યાં જ નીકળી જાઉં. બરાબર ને? બાય, લવ યુ. લવ યુ ટુ મારી સ્વીટુડી. જા જા હવે જા, અને તારું ધ્યાન રાખજો હો. ને આજે તું સેન્ડલ પહેરીને કેમ જાસ? અરે યાર એ તો હું ભૂલી જ ગઈ મંગેશ. ચલો બારે એક જોડી છે મારે, એ પહેરી લઈશ. ચાલો બદલાઈ લઈશ. હાથી સારું હાલ, બાય. હા શું મમ્મી, ક્યારનો એ નાસ્તો રાખ્યો તમે? એ બહુ બટાજી તૈયાર જ કર્યો. મેં કીધું 5 મિનિટમાં આવી જાય ને તે તરત નાસ્તો કરે ને પછી જાય, મોડું ના થાય એટલે. હવે નાસ્તો શું કરે, મારે આમે મોડું થઈ ગયું છે ઓલરેડી, માર નથી કરવો. તમે કરી લેજો એવું હોય તો. ઠંડુ કોણ ખાય, આમે ગરમા ગરમ હોત તો ખાત. કરી લ્યો ને, ઠંડુ નથી દીકા, ગરમા ગરમ જ છે હો બટા. કરી લ્યો થોડુંક ખાઈ લેવાય, પછી સકર ના આવે. ત્યાં કામ કેટલું હોય તમારે? અરે યાર મંગેશ, ફરી પાછું પર્સ ભૂલી ગઈ. કોઈ વાંચે લઈ જ ન જાવ મારે. આપું જારો એક જ મિનિટ. બધું મમ્મી તમારા સાટું થઈને થયું છે આવું. તમે છે ને સરખું ધ્યાન રાખ્યો ને કચરા પોતાને પછી કરતા હોય તો મમ્મી, પેલા મારે જોબ ઉપર જવાનું હોય, થોડુંક મારું ધ્યાન રાખતા હોય તો તમે એટલું જ ધ્યાન રખાય ને માણસ કેટલું બહુનું રાખતા હોય. હાલો મેડમ, તમારો પર્સ આવી ગયો છે. લાવો મંગેશ જલ્દી, અત્યારે મસ્તીનો ટાઈમ નથી. મને પર્સ લાવો, મારે બહુ જ મોડું થાય છે, પછી બોસ મને ખીચાશે. સારું હાલો મંગેશ, હું નીકળું છું, બાય. અરે યાર આ મેચ પૂરો થઈ ગયો. ઓ શિટ. હાલો હવે થોડુંક ખાઈ લઉં. હવે આમ સકર જેવું આવે છે. આજે હું 5:30 વાગ્યાની ઉઠી છું. એમનામાં કામ ને કામ. હજી બધાને ઢગલો એક કપડાં ધોવાને મારે પડ્યા છે. એક તો મશીન ખરાબ છે, પગારવાળી પગાર દઈએ નહીં, બહુ વહેમું છે. ઓહો મમ્મી, નાસ્તો તૈયાર જ છે. બહુ જ ભૂખ લાગી છે. પરોઠા ને દહીં ને લીલી ને લાલ ને ચટણી ને ડુંગળી મોજ પડી છે. હાલો જમી જ લઉં, આખી ડીશ તૈયાર જ છે. પછી મારે બહાર જવું, થોડું કામ છે ને એટલે. હા તે હાલે મારો દીકરો જમી લે, ભૂખું ના રહે. બાપ ભૂખ લાગી છે ને, જમી લે હાલ. બટા ખાવું હોય ને ત્યારે બૂટ ઉતાર ન ખાવો. હાયલા રાખે મારે મોડું થાય છે. હાલે કોક દીક હાલે. દીકરા હવે તું ક્યાંક ધંધે સડી જાય ના, બોલી એકલી કામ કરતી હોય ને તું ના કર ને, એટલે પછી છે ને આપણે બધું સંભળામણ્યું સાંભળવી પડે. મા દીકરાને ખબર તો પડે ને, તને તું બધું સમજાવ, મને ખબર છે, પણ તું બોલી ન થકતો. દબાઈ ગયો છો દીકરા, તો દબાઈ ગયો છો. તો શું કરવું મમ્મી, એનો પગાર આવતો હોય ને આપણે વાપરવું, એટલે પછી શું કરવું? એક તો પપ્પાય નથી અત્યારે, બહાર ગયા છે. માનવું જ પડે, એ પૈસા આપે એમાં તો આપણે ખાઈ છે. એ કેમ કરવું પડે? હવે મારે નોકરીમાં મને કાઢ નાખ્યો તો શું કરું? બીજે ગોતું જ છું.